મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છે? આજે ફરીવાર આપણે એક નવા મજાના મસ્ત બ્લોગમાં અને એક ફ્રેશ બ્લોગમાં તમારું સ્વાગત છે. જે સરસ મજાના વાળ વોશ કર્યા છે અને મસ્ત રેડી થઈ ગયા છે. વાગી ગયા છે 11. આજ તો લેટ. આજે જો ભીમ 11 છે. બધાને 11ની હાર્દિક શુભકામના. આજે બધા પંતે પણ રમવાના છે. અમે તો રમતા નથી એટલા માટે જો મસ્ત રેડી થઈ ગયા છે અને બધું કામ કરીને જ આપણે પછી નાવા ગયા હતા. કારણ કે પહેલાં ફટાફટ જો ઉઠીને આપણે કચરો બધું ઝાપટ ઝૂપટ અને વાસણ કપડાં બધું થઈ ગયું છે. હવે રસોઈમાં આપણે કરવાનું છે મસ્ત મજાનું તુરિયાનું શાક કરવાનું છે. કારણ કે આજે રોટલો ખાવાની ઈચ્છા છે બધાને, એટલા માટે પહેલાં ઘડી એમ છું પંજાબી, પછી કે પંજાબ નથી કરવું, મસ્ત સાદું ભોજન. જો તુરિયાનું શાક કરવાનું છે, બાજરાના રોટલા કરવાના છે અને સાથે મરચાં અને બટેકાનો સંભારો કરવાનો છે. ચાલો આપણે આજે રસોઈ કરવાની છે. રોટલા તો લગભગ હું નહીં કરું, કારણ કે હું જો સંભારો કરી નાખીશ ને બે શાક સંભારા કરી નાખીશ. ચાલો આપણે અટાણે ફટાફટ 11 વાગી ગયા છે એટલે રસોઈ કરવા વળગી જઈએ. એટલે મને તમે કહેતા માથું બે દે ને એક દે, પણ મને બે દે હું વાળ વોશ કરું, મને બહુ જ ગમે એટલા માટે. ચાલો જો મસ્ત આપણે જ આ કુર્તું પહેર્યું છે આજે, આ નવું જ છે. આમ તો મેં 2-3 વાર પહેર્યું છે, એટલે મેં આજ પહેરી લીધું છે આમ હળવા ગરમીનું એમ. જો મસ્ત રેડી થઈ ગયા એટલે જો તુરિયા મસ્ત સુધારી નાખ્યા છે. હવે આપણે એને વોશ કરી લઈએ. આવું નાખી દઈશું. બધું શાકભાજી ધોવી જરૂરી છે. જો કડાઈ લઈ લીધી છે, તેમાં આપણે 3 થી 4 પાવડા જેટલું તેલ નાખ્યું છે. અને જે તેલ આવી જાય પછી જ આપણે રાઈ જીરુંનો વઘાર કરવાનો છે. મસ્ત જો આપણે કડાઈ લઈ લીધી છે, ત્યાં બધું નાખી દીધું છે, તેલ નાખી દીધું છે. જોઈએ પણ તુરિયાના શાકમાં ને તેલ થોડુંક ઓછું નાખવાનું, કારણ કે તેલ હે ને આપણે જો રસાવાળું કરવાનું હોય એટલે તો તેલ બધું માથે આવે એટલા માટે. અને જો આપણે રાઈ નાખી દીધી છે, ધાણા નાખી દીધા છે અને જીરું નાખી દીધું છે. જો મસ્ત એકદમ સાતળી જાય એટલે લસણની કટકી નાખી દે. લસણ તો બહુ મસ્ત સ્વાદ, લસણનો સ્વાદ તો બહુ સરસ આવે. સૂકા મરચાં નાખી દીધા છે અને આપણે હવે ઘડીક એને સાતળવા દઈશું. સરસ મજાનું સાતળી જાય પછી આપણે ધાણા જીરું નાખી દઈએ અને સરસ મજાનું મિક્સ કરી લઈશું. જે એકદમ સરસ મજાનું બધું સાતળી ગયું છે. અને પછી આપણે નાખવાનું છે, જો આપણે નાખી દીધું છે લીમડો, કારણ કે લીમડો નાખવો પડે કારણ સરસ લાગે. અને પછી આપણે જે તુરિયા ધોઈ નાખ્યા વોશ કરી નાખ્યા છે તે નાખી દઈશું. હવે સરસ મજાના ઉપર આપણે નાખી દઈશું હળદર. માપે નાખવાની, કારણ કે જરૂરિયાત મુજબ વધારે નાખશો તો તુરું શાક લાગશે, એટલા માટે જે જરૂરિયાત મુજબ આપણે હળદર નાખી દીધી છે. હવે ચાલો સરસ મજાનું હવે આપણે ઉપરથી થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે અને પછી આપણે ચાલો મિક્સ કરી લઈએ. સરસ મજાનું ચાલો મિક્સ કરી લઈએ. સરખું મિક્સ થઈ જાય પછી જ આપણે લસણવાળી ચટણી નાખવાની છે, ત્યાં સિવાય નાખવાની નથી. ને જે મસ્ત મજાનું આપણું શાક બને છે. અને આજ તો બધી રસોઈ મેં જ કરી હતી, પછી તો રોટલા પણ મેં જ કર્યા હતા, કારણ કે મમ્મી કહે તું જ કરી નાખીને. ચાલો હવે શાક સંભારા થઈ ગયા છે તો રોટલા પણ હું જ કરી નાખું. જે મસ્ત મજાનું શાક એકદમ મિક્સ થઈ ગયું છે, તેલ પણ એકદમ માપે થઈ ગયું છે. અને થોડુંક તેલ છે પણ એ તો હવે એટલું તો જોઈએ જ નહીં, પછી ઓલું શાક ન ભાવે કોરું. અને જો મસ્ત મજાનું ઉકળી ગયું છે, કારણ કે તુરિયામાં પાણી હોય એટલા માટે જ આપણે પાણી નાખ્યું જ નથી. જો એટલું તો ઉકળી ગયું છે સરસ મજાનું એકદમ. જો થોડીક ચડવા દે ને પછી આપણે લસણવાળું મરચું નાખી દઈશું. ચટણી જેટલું તમે તીખું ખાતા હોય એ પ્રમાણે આપણે નાખી દેવાનું છે. અમારે તીખું થોડુંક વધારે હોય એટલે ચટણી તો અમારે જોઈએ જ. ચટણી નાખીને આપણે લસણવાળી ચટણી નાખીને સરખું મિક્સ. એવું નથી કે લસણની કટકી નાખી છે તો કોરી ચટણી, કોરી તો ભાવે જ નહીં. લસણવાળી ચટણી સરસ લાગે તુરિયાના શાકમાં.
અને જો મસ્ત મજાનું આપણે ચટણી નાખી દીધી છે અને આપણું શાક પણ જો સરસ મજાનું હવે એકદમ ચડી ગયું છે. અને હવે આપણે ઉપરથી આપણે રેસાવાળા રોટલા કરવાના છે એટલે તો ઉપરથી આપણે થોડુંક પાણી નાખી દઈએ. સરખું મિક્સ કરીને પછી પાણી નાખી દઈશું કારણ કે એકદમ ઉકળી જાય. ચાલો હવે આપણે પાણી નાખી દઈએ થોડું. જો પાણી નાખી દીધું છે. હવે હે ને એને આપણે ચડવા દે, એકદમ ઉકળી ન જાય ને ત્યાં લગીને આપણે એને ચડવા દેવાનું છે. જે મસ્ત મજાનું થઈ ગયું છે. હવે આપણે ઉપર આપણે મસ્ત ઢાંકીને પછી આપણે કઢી એને ચડવા દઈએ. એટલી વારમાં તો આપણું શાક પણ સરસ મજાનું બની જશે. જ્યાં ઉપરથી થોડુંક ધાણા જીરું નાખી દીધું છે કારણ કે એ હોય એટલે સ્વાદ સરસ મજાનો આવે. ચાલો સરખું મિક્સ કરીને પછી આપણે ઉપરથી આપણે ઢાંકી દઈએ. છીબું કે ગમે કે ઢાંકી દેવાનું એટલે આપણું શાક ને સરસ મજાનું અંદર બફાઈ જાય, ઉકળી જાય ને બધું સરસ થઈ જાય. જે આપણે ઢાંકી દીધું છે તેટલી વારમાં આપણે કરવાનો છે મરચાં અને બટેકાનો સંભારો. અને જો એકદમ ફૂલ ગેસ નથી રાખવાનો, મીડિયમ ગેસ રાખવાનો છે. અને જો મસ્ત ઉકળે છે એની રીતે તે આપણે ચાલો બટેકાની ચિપ્સ ધોઈ નાખીએ. મરચાં તો કંઈ ધોવાના હોય નહીં તો ધોયા છું એટલા માટે. જો બટેકાની ચિપ્સ સરસ, બટેકું તો ધોવું જ પડે. આમ તો મોસ્ટ ઓફ રીંગણા બટેકા આમ તો બહુ મોસ્ટ ઓફ બધા શાકભાજી ધોવા જ પડે મરચાંના સિવાય. અમે તો કાંદો પણ વોશ કરીએ છીએ એટલા માટે. અને જો મસ્ત મજાના બટેકા આપણે ધોઈ નાખ્યા છે અને હવે આપણે ચાલો મરચાં અને બટેકાનો સંભારો કરી લઈશું. સરખા નિતારી લઈએ ને પછી આપણે જે તપેલું મૂકી દીધું છે એમાં જરૂરિયાત મુજબ આપણે ચિપ્સ, મરચાં અને બટેકાનો સંભારો કરવાનો હોય તેમાં આપણે તેલ થોડુંક વધારે મૂકવાનું. પછી હળદર નથી નાખવાની, હળદર નાખી દઈશું. મીઠું નથી નાખવાનું કારણ કે તેલ આપણે કાઢવાનું એટલા માટે. અને જો આપણું શાક પણ સરસ મજાનું ઉકળે છે અને આપણે જે ઉચકાયું છે સરસ મજાનું જો ઉકળે છે તેટલી વારમાં જો તેલ પણ આવી ગયું છે. ચાલો એમાં આપણે રાઈ જીરુંનો વઘાર કરી દઈએ. મરચાં અને બટેકાનો સંભારો કરવાનો છે એટલા માટે જો રાઈ જીરું નાખી દીધા છે. હવે આપણે સરખું મિક્સ કરીને પછી આપણે એમાં મરચાં નાખી દઈશું. મરચાં એકદમ સાતળી ન જાય ત્યાં લગીને આપણે તેને ચડવા દેવાના છે. તો એકદમ ચાલો મિક્સ કરી લઈએ અને પછી આપણે એમાં મરચાં નાખી દઈશું. તો એકદમ સરસ રાઈ જીરું એકદમ સાતળી ગયું છે ને. ચાલો હવે આપણે એમાં મરચાં નાખી દઈએ. તો મરચાંને એકદમ આપણે હે ને ચડવા દેવાના છે. એકદમ ચડી જાય પછી જ આપણે બટેકાની ચિપ્સ નાખવાની છે. તો સરસ મજાને આપણે ચડવા દઈએ તેટલી વારમાં આપણું શાક પણ ચાલો બતાવું તમને. Every night are we paradise seems so far away. Still I try to buy myself some time to get me to that place. All I want is you. Staying up till we want to. Tell you what, I bet that we could see it new. I wanna let you, nothing to do. Let's throw all our worries away. I know that it takes two to get through this. Tell me, baby, what do you say? 'Cause we were just friends, and now it's something far over. And I bet that we could find a way closer. Never wanted to, but I know. આપણા મરચાં જો સરસ મજાના સાતળી ગયા છે આમ તો. અને ચાલો હવે આપણે ઉપરથી આપણે બટેકાની જે ચિપ્સ ધોઈ હતી તે એડ કરી દઈએ. એમ તો આમ તો સરસ મજાના સાતળી ગયા એવું લાગે તો છે. જો હવે બટેકાની ચિપ્સ એડ કરી દઈએ. તો માથે આપણે હળદર નાખી દઈશું. મીઠું નથી નાખવાનું કારણ કે તેલ આપણે કાઢવાનું હોય એટલા માટે મીઠું હળદર નાખી દઈશું. અને ચાલો સરસ મજાનું મિક્સ કરી લઈએ હવે. Every night are we paradise
it seems so far away. Still I try to buy myself some time to get me to that place. All I want is you. Staying up till we want to. Tell you what, I bet that we could see it new. I wanna let you, nothing to do. Let's throw all our worries away. I know that it takes two to get the truth. Tell me, baby, what do you say? 'Cause we were just friends, and now it's something far over. And I bet that we could find a way closer. Never wanted to put all of this in your head, but I guess in the we're only friends. But I guess in the we're only friends. I just want you under the lights. I just want you when it's my time. I just want you breaking my stride. I just want you.